મારો લાલિયો આવ્યો કે નહીં? આ બે દીથા ઘરે નથી આવ્યો. આ દારૂ અને જુગારના લવારે સડી ગયો છે. હવે હે કૃષ્ણ ભગવાન, મેં તારી બહુ ભક્તિ કરી. હવે મારા લાલિયાને સીધા રસ્તે તું જ લાય. હવે હા બા, તમારી વાત હાચી. હવે તો ભગવાન કરે એ હાસુ. તમારા દીકરા બે દી થકીને નથી આયા. કોણ જાણે કોના રવાડે સડી ગયા હોય. ઘરમાં તો એ બધું લઈ જા અને વેચી નાખ્યું. બા, હવે આપણે શું કરશું? હવે તો ખાવાનું ઘરમાં નથી. લે ટપુ દાદા, આમાં પૂરો જ ખરા. એ સરપંચ, હવે તમારે રમવું હોય ને તો રમો. હું આ એક બાઈક જોઈને હવે જઉં છું. હવે જાતો ક્યાંથી કાકા? આખી રાતનો બધાના પૈસા તું જીતી ગયો અને વયું જાઉં સ્કોડા. એટલે પર એ કેરું ના આપણે રમી હી દાદા, હવાર ના રમી હી. હાલે ટપુ, તારી હાલ છે. હવે જીતી નો જવાય, આમ કોડા રમવું જોઈએ. એટલે શા જીતી ગયો હશું? અને તું કેમ કોશ ગળી જો એમ બેઠો હલાલા? આ રમવા હોય, રમવા કેવી મજા આવે કોડા. એ સરપંચ, મારી કાંઈ ખાલી 200 રૂપિયા છે, મારે નથી રમવું હો. કેસે 200 રૂપિયા? હવે આ સોટલી પૈએ ખાલી 150 હતો તો આ બે રાતુમાં 150 ના 20,000 રૂપિયા જીત્યો. અને જો રમીશ ને તો કોડા તું જીતી. તારે શું નકરો દારૂ જ પીવો હે ને? અને જો 20-25,000 જીતી જાય ને આજ આખો દીમાં, તો તમ તાર કોથળા ભરીને દારૂ પી જાય ને નહીં સોટલી. આમ તો આ સરપંચની વાત હાચી છે. જો અહીં રમવા બેહું અને 20,000 જીતી જાઉં તો કેવું સારું. ભાઈ આમથી પૈસા પૈસા કરે છે. જો જીતી જાઉં તો ઘરમાં જ કંકાસ વયો જાય. અમારું તો પનું જ નથી હાલતું લાલા. હાલને બેસ ને, તારું પનું કદાચ હાલી જાય તો તને કાકા 20-25,000 મળી જાય. જો આ સોટલીને 30,000 નો માલિક બની ગયો ઘડીક માય. હાલો તે બેવું ઘડીક સર, 200 રૂપિયા હે થઈ રહ્યા ને? અરે બહેના, તું 30-40,000 થઈ જાય. એટલે આ ટપુ દાદા, હવે ખોલો તો. અરે લો ને જલ્દી. એમ સાનું માનું નથી જોવું, હવે બતાવી દો જલ્દી. અને તારે દારૂ પીવું હોય ને તો જો મારો પડ્યો છે, એક જ પેક દઈ. એ રેખલી એન્ટા બહાર મત તો. એ હાથ ઉતાવરી મઈને. એ મકાનનું ભાડું દે. 3 મહિના સડી ગયા તો તને ભાડું દેવું એમ નથી થાતું? એ પણ બેન, અમે 2-3 દીમાં દઈ દઈશું. અમાર હાવુને મજા નથી. થોડાક દી કમી જાવ ને. ઈ મારે કાઈ સાંભળવું નથી. કા ઘર ખાલી કરો ને કા ભાડાના પૈસા દો ને કા ઘર બહાર નીકળો. ના ના બેન, હું તમને પગે લાગુ. તમે એવું ન કરો. અમે શ્યાં જાશું? ઓહો, રોવા ધોવાનું મારા સામે બંધ કર. મારા પૈ આવું નહીં હાલે. ભાડું ન હોય તો ઘર બહાર નીકળ, સમજી? એ બેન, તમે આવું ન કરો. હું મારા હાવુને લઈને શ્યાં જઈશ. મારા ઘરવાળા હજુ નથી આવ્યા. એ આવશે ને એટલે અમે ભાડું દઈ દઈશું. મહેરબાની કરીને અમને રહેવા દો. મારા હાવ ખાટલે ઉતા હે. અમે શ્યાં જઈશું? અમે હાવનું ધારાશય. ઘરમાં અનાજનો દાણો નથી. હું ભાડું ક્યાંથી તમને દઉં? અમારા માટે દિયા ખાવ. દિયા કે હું ન ખાવ. તારો ઘરવાળો 5 દી આવે ને 10 દી આવે. અહીંયા બાઈ ને બારું ફરી ઘરમાં ન કરતી, સમજી? એ બેન, બાઈ ને કઈ એ બેન, તમે આવું કરો માં? એ બેન, અમને રહેવા દો. મારો ઘરવાળો આવશે તો અમને ગોતશે. આને ઉપર જો, હમણાં તમારું પોટકું લઈને આવું છું. એ ના, એ બા, એ બેન, એવું કરો માં? હાલો તમારું પોટકું નીકળો બહાર. મારો ઘરવાળો આવશે તો અમને ગોતશે. અમે શ્યાં જઈશું? ઈ મારે કાને જો ઘર બહાર નીકળો. માર નો ખાવો હોય તો આમ નીકળો. હું પલપલિયા પાડો છો? જાવ ને મારી બેટી. લે મારા હાઉ પલપલિયા પાડે, સમજુ? હવે મને લાગે છે કે મારે રાવણની વારે જવું પડશે. રાલા, તારી મારી બહુ ભક્તિ કરી, એટલે હું કૃષ્ણ સામે હાથામાં દેખાવાય. શું
શું કરું વહુ વેલી ઉઠે નહીં ઘરના કામ કરીને પાણી ભરવા મારે મરવાનું શું કરું વહુ કઈ જાતની ફટકારી ગયા કોંજાણ મને એ રૂપાળી આ ચોપડો મોપડો એમ કી બાજુ જઈતી એ ઓલી છે ને બાર ગામની રેખલી મારા ઘરે રહે હે ભાડું ન દીધું કાઢી ઘર બાર અરે મોય એવું ગરીબ માણસને નો કંજડાય ઓહો એટલી બધી દી આવતી ને તો ભાડાના પૈસા તમે દઈ દો તોય ને રેવા દઉં હાલો આપણને તમ તારે તમે મુંજા તારે હું તમને ગમે એથી લાલાને ગોતીને તમને ભેગા કરીશ બા હાલો એ રેખલી આ રેખલી હાય આ રેખા એ રૂપાલી ભલે તમને કાઢી મૂકો હોય અને તમે હાલો માર ઘરે એ ના ના બાલુબેન અમે તમારા ઘરે નો આવી કે તમે અમારા ઘરે ગરીબ હો અમે અહીંયા નહીં આવી રેખલી હું ભલે ગરીબ હોય પણ હું ખાઈશ નહીં તમને ખવડાવીશ અને ડોશમાં માંડા લઈને તું ક્યાં જાઈશ એ ના ના બેન એ તમે કીધું ને એમાં આવી જુ અમે તમારા ઘરે નો આવી એકી એ તમને ઓલો લાલો આવશે ને તો ક્યાં ગોત છે તમને હાલો અત્યારે અહીં મારા ઘરે હાલો રેખલી થોડું ખાઈ લે ના બાલુમાં મને ભૂખ નથી મારે નથી ખાવું એ થોડું ખાઈ લે લાલો ગમે આવશે ને રખડતો ભખડતો આવશે અને તું ઉપાધિ ઘરમાં ભગવાન હવ હારાવને કરશે સાની રહીને ખાઈ લે ના મારે નથી ખાવું એ તું ખાઈ લે હું તાર હાવું ખવડાવતી આવું થોડું હો હે ભગવાન હવે અમારું શું થાય છે હે ભગવાન હવે તો તમારો એક આધાર છે લે એ બેરી આખા ગામમાં હું ગોતી ગોતીને થાક્યો અને આ બાલુ ડોસીને ઘરે તમે આવતા રહ્યા તમે વિયા તમને ખબર છે અમને ઘરેથી કાઢી મૂક્યા ગોતણી આવીને કે તમે વિયા જાઓ હા કને રહેવા નહીં તમને ઘર ભાડું દો હું કરું આ બાને ચાલે જાઓ આ બાલુબેન બિચારા હારા કહેવાય ભગવાન એનું હારું કરશે અમને એના ઘરે લાયા એ બેરી ભૂલ તો મારી જ હતી કે હું અવરા રવાડે સડી ગયો અને કાંઈ કામ ધંધો મેં કોઈ કર્યો નહીં એમાં જ તમારે આજ ઘર મૂકીને જવું પડ્યું પણ હવે તું ઉપાધિ ઘરમાં હું કાંઈક પૈસાનું મેર થાય એવું કાંઈક કરું એ તો તમારી હાચી વાત છે પણ તમે ક્યાંથી પૈસા લાવશો તો એ બધું તમે જુગારમાં દારૂમાં હારી જા પહેલા તમારે વિચારવું છે અમારું એ તારું બધું સાચું હવે આજથી દારૂ નહીં પીવું અને કોઈ દી જુગારે નહીં રમવું અને ગમે અહીંયા પૈસાની વ્યવસ્થા કરીને અને આપણે રહે એવું કરી અને બાને હું પછી દવાખાને લઈ જાઉં હો હા તમે જાઓ ગાયકા આપણે કયા બાલુબેન ના ઘરે થોડુંક રહેવાય એ તારું સાચું કાયમ અહીંયા રે આપણે હારાય ન લાગીને હાલું હમણાં આવું હો તમે હટાવજો અમે તમારી વાત જોઈને આયા હાય એ હો હે ભગવાન કઈક રસ્તો દેખાડજે મારા કૃષ્ણ ભગવાન હવે તો તમારો જ આધાર છે અમારે પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો નાથ પૈસો છે તો બધુંય છે એ સરપંચ એ હું તમારા ઘરે જ ગયો તો કાવળી મારા ઘરે શું છે એ સરપંચ પૈસા નથી ને તે રૂપારીને ઘરે એમ રહેતા ને ત્યાં અમને ભાડું નથી દીધું ઘર ખાલી કરાયા અને મારા વહુને અને મારા બાને બેને કાઢી મૂક્યા સરપંચ થોડા પૈસા હોય તો ઉસીને જો ને હું મારા બાને દવાખાને લઈ દઉં અને ક્યાંક ભાડે દીધું મકાન ગોતું પૈસો છે ને તો બધુંય છે હવે તારી પાસે કાંઈ છે જ નહીં તને પૈસો દઈને મારે શું તારી પાસે લેવું હાલતો થા હાલતો એ ના સરપંચ એવું કરો માં મને હવે તમારો એકનો જ આધાર છે અને અમથા તો તમે એમ કહેતા કે લાલા તારા જેવો મારે કોઈ ભાઈબંધ નથી અને અત્યારે તમે મને પૈસાની ના પાડો હો અરે લાલા ઈ તો તારી પાસે નાણાં હતા ને તઈ તું મને વાલો લાગતો અત્યારે તું કોણ ને હું કોણ સરપંચ એવું ન કરો યાર દો ને થોડાક પૈસા તમે સરપંચ એમ હું કરો થોડાક પૈસા દો ને હું તમારું લે વાસીદા કરવા આવી અલ્યા તને ના પાડું છું તોય નથી સમજતો હે ઈમણા વાસીદા કરે કાવડિયા વળે હાલતો થા કહું છું હાલતો વયો જા કહું છું અહીંથી મારા બેટા હાલ્યા જ આવે એ સરપંચ પાસે નાણાં ફળાઈ ગયા મારા બેટે ભૂખ દીધી લાલાને મદદ કરવા જાવ એટલે
શું કરવું હવે મારે? મારું મોઢું લઈને કેમ મારે ઘરે જવું? અને મારી વહુને અને મારી બાને મારે શું કહેવું કે મને પૈસા ન જડ્યા? આજ મને પૈસાની કિંમત પડી કે આ જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી ભાઈબંધ દોસ્તાર બધાય આપણને હાંસવે, અને આપણે કાંઈ પૈસા ન હોય તો કોઈ આપણને આવકારો ન દે. કાલા તું કેમ આટલું બધું રોવે? રોવું નહીં તો શું કરું? અત્યાર સુધી તો હું રોતો જ તો, પણ હવે તો મને એમ થાય કે મારે મરી જ જવું હે, જીવવું જ નથી. લાલા તું મરવાની વાત તું કરમાં, તું મરી જઈશ તો તારી બાનું અને તારી બાયડીનું શું થશે? તું જરાક તારી બાનું અને તારી બાયડીનું તો વિચાર. ભાઈ, મેં મારી વહુનું અને મારી બાનું વિચાર્યું એટલે જ હું જીવું છું, નકર તો હું કયું ન મરી ગયો હોત. એ લાલા હવે રોમા, તું મરી જઈશ તો કોઈ પ્રશ્ન હલ નથી થઈ જવાનો. હવે તું ઘરે જા, તારી બહાર આવી તારી વાટ જોવે છે ક્યારે મારો લાલો આવે, અને તારી બાયડી સુધી તારી વાટ જોવે છે. અને હવે તું દારૂ અને જુગાર રમતો અને પીતો નહીં. હવે તું હરખો કામે સડી જજે. એ તમારી વાત સાચી. આ હું જ અવરા રવાડે સડી ગયો દારૂના ને જુગારના, નકર તો મારે કાંઈ વાંધો નહોતો, પણ હવે મને કાંઈ કામ ધંધોય ક્યાંય નથી મળતો. હવે મારે શું કરવું? તે હા કોઈનું કાંઈ બગાડ્યું છે ને કોઈનું કાંઈ લીધું છે. ભગવાન ઉપર વિશ્વાસ રાખ, તને બધું જ મળી જશે. હા, એ સાચી વાત. મેં કોઈ દી જિંદગીમાં કોઈનું બગાડ્યું નથી, અને મેં કોઈ દી કોઈનું ખોટું વિચાર્યું નથી. હવે આ તો ઉપરવાળાનો આધાર છે, મારે તો મને બીજો કાંઈ રસ્તો હવે દેખાતોય નથી. હા લાલા, તું ભગવાન ઉપર ભરોસો રાખજે, તે કોઈનું ખોટું નથી કર્યું. ભગવાન તારું પણ ખોટું નહીં થવા દે. હા ભાઈ, તારી વાત સાચી છે. આ મેં વિચાર્યું જ નહીં કે મારી બા અને મારી વહુ કેટલી મારી વાટ જોતા છે, અને આ દુનિયામાં મારા સિવાય એનું કોઈ નથી. તમે તો નાના છો, પણ બુદ્ધિ તો બહુ મારેથી નહીં મોટી છે. હવે હું ગાયો ઘા ઘરે જ વયો જાઉં. જે કોઈનું ખોટું નહીં કરે, જે કોઈનું ખોટું નહીં વિચારે તેની સાથે હું હંમેશા કાનો રહીશ.